સુરતમાં ફરી મંદિરની જમીન બચાવવા બાબતે નેતાઓનો વિરોધ કરાયો છે। સુરતના અબ્રામા ખાતે મોટી સંખ્યામાં લોકોએ સાથે મળી પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો અને મંદિરની જમીન બચાવોના સૂત્રો પોસ્ટરમાં લખવામાં આવ્યા હતા। સાથે જ લખ્યું હતું કે અંબરીશેશ્વર મહાદેવ મંદિરની જમીન બચાવી શકતા હોય તેવા જ નેતા વોટ માંગવા આવવું। આ ઉપરાંત બેનરમાં લખાયું હતું કે કાયદો બોલે છે મંદિરની જમીન સુરક્ષિત રાખો। જો કે જમીન વેચાઈ રહી હોય જેને લઈ ભક્તોમાં અને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। મારું નામ નિસર્ગ હેમેન્દ્ર કુમાર ભટ્ટ, હું અબ્રામા ગામનો રહેવાસી છું। અમારા અબ્રામા ગામે શ્રી અંબરીશેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। એ મંદિરની જમીનો આ મંદિરના પૂજારી ટ્રસ્ટી બીરેનકુમાર ગિરજાશંકર વૈદ્ય, વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી તથા મિતુલભાઈ મહેશભાઈ સવાણીને ચેરિટી કમિશનર સાહેબશ્રીની કચેરીમાં ફ્રોડ પુરાવાઓ રજૂ કરી અને વેચાણ આપેલ છે। જે બાબતે અમે સને 2023ની સાલથી આજ દિન સુધી કન્ટિન્યુ લડત ચલાવતા આવેલ છે અને આ મુદ્દા બાબતે અમે દરેક પક્ષના દરેક નેતાઓનો રૂબરૂ સંપર્ક કરેલ છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પક્ષના કોઈ પણ નેતાઓએ આ બાબતે કોઈ ન્યાયિક તપાસ થાય તે માટે અમને કોઈ હૈયા ધરપત આપેલ નથી। જેના કારણે આગામી એપ્રિલ 26ના રોજ જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી છે તે બાબતે જે પણ પક્ષના નેતાઓ અમને આ અંબરીશેશ્વર મહાદેવ મંદિરની જમીન બાબતે જે પણ મદદ કરશે તેવા નેતાઓને અમે અહીં વોટ આપીશું એવું અમે આ બેનર અભિયાન થકી જાહેર કરીએ છીએ અને આ બેનર થકી અમે વિરોધ દર્શાવીએ છીએ કે જે પણ નેતાઓ અમને કામ લાગશે આ જમીન બાબતે તેને અમે તેવા જ નેતાઓએ વોટ માંગવા આવું।